નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. લો બોલો. અંકલેશ્વરના મોટા માથાના ભંગારિયાઓએ આખી પાણીની નહેર ગાયબ કરી દીધી, છતાં તંત્ર ઊંઘી રહ્યું છે. અંકલેશ્વરના બાકરોલ ગામમાંથી આવતી ઉકાઈ જમના કાંઠાની માઇનોર નહેરનો અડધા ઉપરનો ભાગ ભંગારિયાઓએ ગાયબ કરી દીધો છે. બાકરોલ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમના કાંઠાની માઇનોર નહેર કાપોદ્રા અને ભડકોદરા ગામની સીમમાંથી પસાર થાય છે. જ્યારે આ નહેર અંગે લાઈવ ભરૂચ ન્યૂઝની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા અડધા ઉપરની નહેર ગાયબ થઈ ગઈ છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ઉકાઈ જમના કાંઠાની માઇનોર નહેર બાકરોલ ગામના ખેતરોમાંથી પસાર થઈને આગળ વધતા રોયલ એસ્ટેટની પાછળના ભાગ સુધી જોવા મળી હતી અને આ નહેરમાં કોઈપણ પ્રકારનો પાક્કા સિમેન્ટ કોન્ક્રીટવાળી નહેર નહીં પરંતુ કાદવ કીચડવાળી નહેરના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. અમારી ટીમ દ્વારા આ નહેરના આગળના ભાગ પર જતા નહેર સંપૂર્ણપણે એક ગટરમાં ફેરવાઈ ગઈ હતી તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને અમે પણ ચોંકી ઉઠ્યા હતા. જે જગ્યા પર નહેર ગટરમાં ફેરવાઈ ગઈ છે તે જગ્યા પર મસ્ત મોટા ભંગારના ગોડાઉનો ઊભા કરી દેવામાં આવ્યા છે અને આ ગોડાઉનવાળા વિસ્તારને અમન માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અમારી તપાસ આગળ વધતા અમે તાપી હોટલની પાછળના ભાગે જ્યાંથી નહેર પસાર થઈ છે તે જગ્યા પર પહોંચતા નહેર જમીન પરથી જ ગાયબ થઈ ગઈ હતી તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અમે આટલેથી નહીં અટક્યા. જ્યારે અમે જમીન ઉપર નહેર જોવા ન મળતા અમારી ટીમ દ્વારા ગૂગલ મેપનો સહારો લેવામાં આવ્યો હતો. ગૂગલ મેપના આધારે માઇનોર કેનલ અંગેની તપાસ કરતા મેપમાં નહેર તો દેખાય પણ જમીન પર નહીં. જે જગ્યા પરથી નહેર પસાર થાય છે તેની પર મોટા મોટા ગોડાઉન ભંગારિયાઓ દ્વારા બનાવી દેવામાં આવ્યા છે અને નહેરની જગ્યા પર ગેરકાયદેસર રીતે કબજો કરી લેવામાં આવ્યો છે. જ્યારે આ નહેરની વધુ તપાસ કરવા માટે અમે સુપર માર્કેટ વિસ્તારમાં પહોંચ્યા તો નહેરની જગ્યા ઉપર આરસીસી રોડ અને ભંગારિયાઓ દ્વારા નહેર પર જ ગોડાઉનો ઊભા કરી દઈને નહેરની જમીનને પચાવી પાડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અંકલેશ્વરના ભંગારિયાઓ પ્રદૂષણ ફેલાવવા માટે તો જવાબદાર છે જ, પરંતુ સાથે સાથે આ ભંગારિયાઓ સરકારી નહેરની જગ્યા પચાવી પાડીને સરકારના નિયમો વિરુદ્ધનું કામ કરી રહ્યા છે. સરકારી જમીન પચાવી પાડવા પાછળ આ ભંગારિયાઓને કોણ મનોબળ પૂરું પાડે છે તે પણ એક તપાસનો વિષય બન્યો છે. જે રીતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના ચંડોળામાં બુલડોઝર ફેરવીને સરકારી જમીનો મુક્ત કરાવી હતી તેવી જ રીતે અંકલેશ્વરના નોબલ માર્કેટ, ન્યૂ ઇન્ડિયા માર્કેટ, સુપર માર્કેટ, આદર્શ માર્કેટ અને અમન માર્કેટ સહિતના બનેલા ગેરકાયદેસર ગોડાઉનો તોડી પાડીને નહેર ખાતાની જગ્યા ખુલ્લી કરીને ફરીથી નહેર બનાવીને લોકોના ઉપયોગ માટે ખુલ્લી મૂકવામાં આવે તે જરૂરી બન્યું છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઈવેની બાજુમાં આવેલ સાહિલ ટેમ્પો કેરિયર નામની ઓફિસમાં જુગાર રમતા 6 શખ્સોને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે ₹27,300નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન જુગાર અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે રાજપીપળા ચોકડી નજીક આવેલ નેશનલ હાઈવે પર આવેલી ટેમ્પો કેરિયરની ઓફિસમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન જુગાર રમતા વિનોદ રામકુલ શર્મા, મુજીબ અલી, મોહમ્મદ રંગરેજ, રાજેશ ચંદ્રો, લઈક રશીદ ખાન, ઉમેશ રાવ તથા કૃષ્ણા જોશી મળી કુલ 100 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રોકડા ₹21,000 તેમજ મોબાઈલ ફોન સહિત કુલ ₹27,300નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદમાં સરકારી જમીનો ઉપર દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. આમોદ શહેરના મારુવાસ ટાવર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સરકારી જમીન પર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત વર્ષો જૂનું એક રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. નગરપાલિકાની ટીમે ટૂંકી સમય મર્યાદામાં નોટિસ બાદ બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી, જેનાથી અસરગ્રસ્ત પરિવાર મુશ્કેલીઓમાં મુકાયા હતા. નગરપાલિકાના જણાવ્યા અનુસાર સિટી સર્વે નંબર 3591 હેઠળ ચાલતી આવતી આ જમીન સરકારી માલિકીની છે અને તેના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે મકાન ધારકને અગાઉ પણ વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી, જોકે નિર્ધારિત સમય મર્યાદામાં ખાલી ન કરવામાં આવતા અંતે આ કાર્યવાહી અનિવાર્ય બની હતી. આ સ્થળે તળાવના સૌંદર્યકરણનું કામ મંજૂર થયેલું છે. ઉપરાંત નજીકમાં આવેલી જર્જરિત આંગણવાડી ઇમારત બાળકો માટે જોખમરૂપ બની શકે છે. આથી વિકાસ અને જાહેર સુરક્ષાના હેતુસર જગ્યા ખાલી કરવાની જરૂરિયાત હોવાનું નગરપાલિકા માને છે.
આ મામલે મકાન માલિક અલ્તાફ સિદ્દી બાદશાહે નગરપાલિકાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થળે વસવાટ કરી રહ્યા છે અને નિયમિત રીતે વેરો પણ ભરે છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે સરકારી જમીન પર વસવાટ કરતા વ્યક્તિઓ દ્વારા વેરો ભરવામાં આવે તેનો અર્થ એ નથી કે જમીનનો કાયદેસર માલિક બની જાય. વેરો ભરવો એ માત્ર વ્યવસ્થાત્મક પ્રક્રિયાનો એક ભાગ છે, માલિકીનો પુરાવો નહીં. અલ્તાફ સિદ્દી બાદશાહે દાવો કર્યો છે કે 1998માં નગરપાલિકાના ઠરાવ છતાં રેકોર્ડમાં નામ ન ચડ્યું એ પ્રકાશિત ભૂલનું પરિણામ છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે અન્ય દબાણ ધારકોને લાંબી મુદત આપવામાં આવી હોવા છતાં તેમને માત્ર થોડાક કલાકોની નોટિસ આપવાની અન્યાયસભર છે. આમોદ નગરપાલિકાના અધિકારીઓએ વધુમાં સ્પષ્ટતા કરી છે કે આવનાર સમયમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને વસવાટ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ દબાણો દૂર કરવામાં આવશે. આ પગલે આમોદ શહેરમાં બુલડોઝર કાર્યવાહી, નોટિસની પ્રક્રિયા અને દબાણ હટાવવાની નીતિ અંગે ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. આજે આમોદ શહેરમાં જે આપ જોઈ રહ્યા છો તે સરકારી જમીન સિટી સર્વે નંબર 3591 પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી. નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું. ન કરતાં અમે આજે એને મકાન ડિમોલેશનનું કામ શરૂ કરી રહ્યા છે. બીજું કે આ મકાનની પાછળ અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે. તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એક એકાંત વિસ્તાર છે. એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ પડી રહી છે અને આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરીશું. ઘર માલિકનો આક્ષેપ છે કે તમે કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપી નથી. નહીં, ખોટી વાત. એ વારંવાર નોટિસો આપવા છતાં એ હિસાબ ખાલી નહોતો કરતા. એને અમે 1 વર્ષથી નોટિસો આપી રહ્યા છે. એને અગાઉ પણ નોટિસો આપેલા હતા, તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને મહેતલ સમય આપી અને મકાન ડિમોલાઇઝ કરી રહ્યા છે. સાહેબ, બજારમાં શેર ઉઠાવવા માટે તમે મોટો 3 દિવસનો ટાઈમિંગ આપ્યો હતો. તો આ ભાઈને મકાન ઉઠાવવા માટે ટાઈમિંગ કેમ ના આપવામાં આવ્યો છે? એને સરકારી જમીન પર એને 1.5 વર્ષ પહેલાં અને એના પહેલાં બી અમે નોટિસો આપેલી હતી. જ્યારે બીજી બાજુ તો અમારે માર્કિંગ કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું દબાણ છે. આનું તો ઓલરેડી આઈડેન્ટિફાઈ 1 વર્ષ પહેલાં થઈ ગયેલું હતું અને એને વારંવાર કહેવા છતાં ખાલી નહોતો, કબજો નહોતો આપતો, એટલે અમારે તાત્કાલિક. બરાબર છે, તેમ છતાં પણ અમને 1 દિવસ 24 કલાકનો સમય પણ ના આપવામાં આવ્યો. સરકારી જમીન પર વેરો ભરે એટલે એ કે સરકારી જમીનનો માલિક થઈ જતો નથી. વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે. એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો ભરું છું, હું મકાન મારું છે, એ વસ્તુ ખોટી છે. સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું હશે એને હવે આવનાર સમયમાં મકાનો ખુલ્લા કરવાની, જમીન ખુલ્લી કરવી પડશે. નગરના તમામ દબાણો દૂર કરવામાં આવશે કે સાહેબ ફક્ત અમુક લોકોને જ ટાર્ગેટ કરવામાં આવશે? કોઈ ટાર્ગેટનો એમાં કોઈ પ્રશ્ન જ નથી. જ્યાં અમને સિટી સર્વેવાળાને એમના અધિકારીઓને બી સાથે તમે જોઈ શકો છો કે અમે જોડે રાખેલ છે, આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ દબાણો દૂર કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો. ઝઘડિયા પોલીસ મથક ખાતે આજરોજ ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીનાના અધ્યક્ષસ્થાને પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઝઘડિયા પીઆઈ જીઆઈ રાઠોડ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આવકારવામાં આવ્યા હતા. લોક દરબારમાં ઝઘડિયા સહિતના આસપાસ ગામોના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વાહનો દ્વારા રાત્રિના સમયે સફેદ LED લાઇટનો ઉપયોગ કરી ગેરકાયદેસર હોવા છતાં ઘણા વાહન ચાલકો પોતાના વાહનો પર હેડ લાઇટો સફેદ LED રાખતા હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરાય તે પણ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ઉપરાંત તાજેતરમાં ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર એક ગેરકાયદેસર રીતે રેત ખનન કરતા ઈસમે હુમલો કર્યો હતો તે ઘટના બની હતી. તેમાં પોલીસ ફરિયાદ 5 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો હોય તાકીદે તેની ધરપકડ કરવામાં આવે, તેમજ આરોપી વિરુદ્ધ અગાઉ પણ સગીરા પર દુષ્કર્મ કરવા સહિતની અનેકો ગુનાઓ નોંધાયેલા છે, જેથી આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ ઈસમને પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજ રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં લોક દરબાર અમારે યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પ્રકારના જે આપણા સામાજિક પ્રશ્નો છે, આપણા ટ્રાફિકના પ્રશ્નો છે, પોલીસના લગતા અને સોસાયટીના કાંઈ પણ ગેરકાયદેસર કાંઈ પ્રવૃત્તિ ચાલતી હોય જેના લગતા જે પણ કાંઈ પ્રશ્નો હતા આ લોક દરબારમાં સુનાવણી કરવામાં આવી હતી અને આનો ઝડપથી ક્વોલિટી નિકાલ કરવામાં આવે આ બાબત
પીઆઈ શ્રીને માહિતી આપવામાં આવી હતી અને તે પછી આપણે પોલીસ દરબારનું આયોજન પર કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસથી લગતા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના જન્મદિવસની ઉજવણી ગૌ માતાની પૂજા અર્ચના કરીને કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ તથા હાલ ગુજરાત પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસિંહ અટોદરિયાનો જન્મદિવસ અને તેમના પુત્રની વર્ષગાંઠ નિમિત્તે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ પાંજરાપોળ ખાતે ગૌ માતાની પૂજા અર્ચના કરી દિવસની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેઓએ પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત રહી પૂજન અર્ચન કરી ગાય માતાની પૂજા અને આરતી કર્યા બાદ તેમને ઘાસ ખવડાવવામાં આવ્યો. ત્યારબાદ તેઓએ શુભેચ્છકો દ્વારા કેક કાપી મારુતિસિંહ અટોદરિયાનો જન્મદિવસ ઉજવી તેમને શુભેચ્છા પાઠવી હતી. આ આનંદના પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતાભાઈ યાદવ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, અનિલ રાણા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસ અગાઉ નર્મદા મૈયા બ્રિજમાં ડૂબી ગયેલ યુવકનો આજરોજ મૃતદેહ મળી આવ્યો હતો. 2 દિવસ અગાઉ નર્મદા મૈયા બ્રિજ નીચે નર્મદા નદી અંકલેશ્વર તરફના છેડે સેલ્ફી પાડવાના ચક્કરમાં યુવતીનો પગ લપસી જતા પાણીમાં ડૂબતી જોઈને યુવતીને બચાવવા ગયેલ યુવક નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલ હતો. યુવકનો મૃતદેહ આજરોજ વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી નર્મદા નદીમાંથી શોધી કાઢવામાં આવ્યો છે. આ યુવકના પરિવારજનોને તેમજ બી ડિવિઝન પોલીસ અને અંકલેશ્વરને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડીઆઈસી કેમિકલ કંપની દ્વારા સેવા યજ્ઞ સમિતિને એમ્બ્યુલન્સ અને અન્ય મેડિકલ જરૂરી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. ઔદ્યોગિક ક્ષેત્રે કાર્યરત ડીઆઈસી કેમિકલ લિમિટેડ દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત માનવ સેવાઓના કાર્યોમાં વધુ એક યોગદાન આપવામાં આવ્યું છે. કંપનીના વર્ષ 2025-26ના CSR ઇનિશિયેટિવ હેઠળ ભરૂચની જાણીતી સંસ્થા સેવા યજ્ઞ સમિતિને ફોર્સ ક્રુઝર AC એમ્બ્યુલન્સ અને પોર્ટેબલ ઓક્સિજન કન્સ્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ સિવિલ રોડ પર સ્થિત શેલ્ટર હોમ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓના હસ્તે આ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવા યજ્ઞ સમિતિ વતી રાકેશભાઈ ભટ્ટે આ અદ્યતન એમ્બ્યુલન્સ અને મેડિકલ સાધનો સ્વીકારવામાં આવ્યા હતા. આ સુવિધા ઉપલબ્ધ થવાથી ભરૂચ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સચોટ સારવાર મળી રહે તે માટે મોટી સહાય મળી છે. કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓએ આગામી સમયમાં સામાજિક ઉત્થાન અને કટિબદ્ધતા માટે કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓએ આગામી સમયમાં પણ સામાજિક કાર્યક્રમ કરવામાં આવશે તેવું વ્યક્ત કર્યું હતું. સેવા યજ્ઞ સમિતિ ભરૂચને એમની સેવાઓ માટે દહેજ જીઆઈડીસી સેઝમાં આવેલી કંપની ડીઆઈસી ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક મોટી એસી ઓક્સિજનવાળી એમ્બ્યુલન્સ ક્રુઝર દાનમાં આપવામાં આવી છે. અંદાજિત 15 લાખની કિંમતની છે અને જેને લઈને તે ભરૂચવાસીઓ અને જે નીડી માણસ છે એમને માટે અમે પૂરા એક્રોસ ગુજરાતમાં એ ટોટલી ફ્રી સેવા અમે આપીશું. એક પૈસો પણ એમાં લઈએ નહીં. અને આ જ ડીઆઈસી ફાઇન કેમિકલ્સ કંપની દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર કે જે 5 લીટરનું છે અને પોસ્ટ કોવિડ ઇફેક્ટવાળા દર્દીઓને જરૂરી હોય છે તો એ પણ કંપની આજે દાનમાં અમને આપવા જઈ રહેલ છે. તો કંપની દ્વારા આ CSR અન્વયે આ બીજી એમ્બ્યુલન્સ અમને દાનમાં આજે એ લોકો આપવા જઈ રહ્યા છે. તો અમે બી ખાસ કંપનીનો આભાર માનીએ છીએ. આજરોજ અમારા પત્રકાર જગતની અંદર એક દુઃખદ ઘટના બની છે. અંકલેશ્વરમાં રહેતા મનહરભાઈ પટેલ કે જેઓ TV9ના કેમેરામેન તરીકે પણ કામ કરતા હતા અને તેઓ પોતાની માર એવા ન્યૂઝ નામની ચેનલ ચલાવતા હતા. તેઓનું હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું હતું અને આ અવસાન થતા મનહરભાઈ એટલે મના કાકાની ખોટ ક્યારેય મીડિયામાં કોઈ પૂરી શકે તેમ નથી. ઓમ શાંતિ. આજરોજ અંકલેશ્વરમાં એક દુઃખદ ઘટના બની છે જે પત્રકાર જગત માટે ખૂબ જ દુઃખદાયી છે. અંકલેશ્વરમાં સાચું પત્રકારત્વ કરનાર મનહર પટેલ ઉર્ફે મના કાકાના અવસાનના સમાચાર સમગ્ર પત્રકાર જગત માટે દુઃખદ બન્યા છે. પત્રકાર એટલે હંમેશા ભાગદોડમાં કામ કરનાર વ્યક્તિ એટલે પત્રકાર હંમેશા ઠરીને જમી પણ ન શકે અને જમતા જમતા પણ જો કોઈ ગંભીર સમસ્યાનો કોલ આવે તો તાત્કાલિક દોટ મૂકી એટલે પત્રકાર હંમેશા નિસ્વાર્થ ભાવે દોડીને પણ સમાચાર કવરેજ કરી દર્શકો સમક્ષ મૂકતા હોય છે અને એટલા માટે જ
પત્રકાર જગતને ચોથો સ્તંભ માનવામાં આવે છે. આવા જ એક પત્રકાર અંકલેશ્વરના કે જેઓ મના કાકાના નામથી ઓળખાતા અને સૌ પત્રકારોને તેઓની અલવિદાને અચંબામાં મૂકી દીધા છે. એવું કહેવાય છે કે પત્રકાર એટલે શું? પત્રકાર એટલે એક અરીસો જે હંમેશા સાચું દર્શાવવાની હિંમત રાખતા હોય. આવા જ એક અંકલેશ્વરના પત્રકાર કે જેમને હુલામણા નામથી મના કાકા તરીકે ઓળખવામાં અને હંમેશા આગની દુર્ઘટના કે નર્મદા નદીમાં પૂર કે અન્ય કોઈપણ મોટી ગંભીર ઘટના બની હોય તો ત્યાં તેઓ હંમેશા પહોંચી જતા અને ડ્રોન ઉડાવીને પણ કવરેજ અન્ય પત્રકારોને પણ આપતા. સાચા અર્થમાં પત્રકારત્વ કરતાં આજે તેઓએ આ દુનિયાને અલવિદા કરતા પત્રકાર જગતમાં તે પણ ગંભીર દુઃખદ દિવસ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર રહેવા ન્યૂઝ નામનું પેજ સૌ કોઈ જોતા હશે અને તેમાં કંઈક નવા સમાચાર અને નવી સ્ટોરી જોવા મળતી હોય છે. એવું કહેવાય છે કે રેવા ન્યૂઝ ચેનલના મનહરભાઈ પટેલ એટલે કે મના કાકા હંમેશા કોઈ સિઝન હોય, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું કે પછી હોય કોરોના જેવો કાળ, હર હંમેશના માટે મના કાકા સમાચાર કવરેજ કરવા માટે અગ્રેસર રહેતા અને સૌ પ્રથમ દર્શકો સમક્ષ મૂકતા. આજે સવારમાં ગુડ મોર્નિંગ થતાં જ સોશિયલ મીડિયા ઉપર મના કાકાનો ફોટો દુઃખદ સમાચાર સાથે જોયો અને લાગી આવ્યું કે પત્રકાર જગતને એક અનમોલ પત્રકાર તરીકેનો હીરો ગુમાવ્યો. ભરૂચ અંકલેશ્વરના પત્રકાર સાથે હંમેશા હસતા મસ્તી મજાક કરતા રહેતા મના કાકાનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાની સમાચાર મળતા પત્રકાર જગત માટે પણ ઘણું દુઃખદાયક દિવસ રહ્યો છે. સમગ્ર પત્રકાર જગતના મીડિયા મિત્રો દ્વારા મનહર પટેલ ઉર્ફે મના કાકાની આત્માને મોક્ષની પ્રાપ્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.